અમને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે સ્ટાર પેલેસ સોસાયટીમાં સત્યનારાયણ ભગવાનની કથા છે, તો અત્યારે એના માટે પ્રસાદ બનાવે છે. જો મારા મમ્મી અને આશા માસી થઈને બંને પ્રસાદ બનાવી રહ્યા છે, શીરાનો પ્રસાદ. હા, જેને ખાવો હે એ જલ્દીથી ફટાફટ આવી જજો. આજે તો મજા આવી જવાની છે શેરો ખાવાની. મહાપ્રસાદ મહાપ્રસાદ. માસી, કેટલો શેરો બનાવવાના છો તમે? 14-15 કિલા. 5 કિલો રવો, 5 કિલો ખાંડ, 5 કિલો ઘી, 30 દૂધની બાટલી અને 500 કાજુ બદામ, 500 ધરાક, 500 સિંગના દાણા. જેને પ્રસાદ ખાવો હોય આવી જજો. એટલે આજે તો શું કે આ તો હજી પેલો ઘાણ છે, હજી બે ત્રણ ઘાણ બનવાના છે હજી આના પછી તે. તો પેલો ઘાણ બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. હવે બીજા 2 ઘાણની હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો બીજો ઘાણ પણ એકદમ રેડી થવા આવી ગયો છે. હમણાં 3જો ઘાણ બની જાય, જોજો ને. ગાડી સ્ટાર્ટ કર. યાર કથા ચાલુ થઈ ગઈ છે. ઓય કથામાં બેહો ને. કથામાં તો કથા ચાલુ થઈ ગઈ છે સત્યનારાયણ ભગવાનની. કથામાં બેહો. કથામાં સાના મુના ત્યાં બેવું પડે એના માટે. નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. આવતીકાલે ગણેશ દાદાની આરતી એલ, એમ અને એલ વિંગના સભ્યોની છે. તો સવારે 9 વાગે અને સાંજે 9 વાગે આરતી અને પ્રસાદ લઈને મંડપ પાસે આવવાનો વિનંતી. આરતી કર્યા બાદ અમારા મંદિરના સારા સેવાર્થીઓ પ્રસાદીઓ આપે છે. તો અહીં આ વ્લોગ પૂરો થાય છે, તો શું કરવાનું છે? લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. કોમેન્ટ ન કરતા, કમબેક ન કરતા.